સુરત શહેરના રાંદેર રોડ ખાતે આવેલા પ્રેસિડેન્સી સ્કૂલ ખાતે ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન મેળાનું આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સુરતના રાંદેર રોડ ખાતે આવેલા પ્રેસિડેન્સી સ્કૂલમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભે રાંદેર રોડની પ્રેસિડેન્સી સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલી કૃતિઓનું વિજ્ઞાન ગણિત પ્રદર્શન આયોજિત કરાયું હતું. વિદ્યાર્થીઓ દ્વારા પ્રબળ જિજ્ઞાસાવૃત્તિ સહ નવા સંશોધનો રજૂ કરીને કેટલાક ગણિત તો કેટલાક વિજ્ઞાનના મોડેલ્સ બનાવવામાં આવ્યા હતા. શનિવારે સવારે 9 થી બપોરે 3 સુધી યોજાયેલા વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા. મારું નામ પટેલ તિરસાદ વિશાલ છે. હું પ્રેસિડેન્સી સ્કૂલમાં ધોરણ 10 માં અભ્યાસ કરું છું. બેટા, આજે વિજ્ઞાન મેળામાં શું કૃતિ રજૂ કરી? હું આજે વિજ્ઞાન મેળામાં GBS ગુલેન બેર સિન્ડ્રોમ વિશે માહિતી આપું છું. શું છે પ્રોજેક્ટમાં? એક બેઝિકલી રેર ડિઝીઝ છે જે પેરાલિસિસને રિલેટેડ જ છે. એનાથી આ જે ડિઝીઝ છે કઈ રીતે ખબર પડે લોકોને, અને તમે જે કર્યું છે તો એમાં શું ફાયદો થશે સમાજને? હું સમાજમાં જાગૃતિ લાવવા માંગુ છું કે આ ડિઝીઝ છે ખૂબ રેર છે અને ઘણા એના વિશે અનુમાન લગાવી શકતા નથી. અને જો હું જાણકારી આપીશ કયા સિમ્ટમ્સ હોઈ શકે તો સમાજમાં જાગૃતિ આવશે અને લોકો ટાઈમ પર પોતાનો ક્યોર કરી શકે છે. શું કહેશો? હું કહેવા માંગીશ કે તમારી બોડીમાં કોઈ પણ એવી વસ્તુ છે અનયુઝ્યુઅલ હોય, જેમ કે તમને અચાનક જ દાદર ચડવામાં તકલીફ થાય છે, અચાનક હાફ આવે છે, બીપી વધઘટ થાય છે, આવી કોઈ પણ તમને જાણકારી પોતાની બોડીમાં અનુભવાય છે તો તરત ન્યુરોસર્જનની સલાહ લેવી જોઈએ. તમારે નટુભાઈ કારિયા, ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ દ્વારા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનો આજે ધોરણ 6 થી ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 46થી વધુ પ્રોજેક્ટો જુદા જુદા વિભાગના આજે રજૂ કરવામાં આવ્યા છે. બાળકોનામાં સર્જનાત્મક શક્તિ વધે અને બાળકો આ જે કંઈ આજે તમે પ્રેઝન્ટેશન જુઓ છો આના માટે બાળકોએ છેલ્લા 1 અઠવાડિયાથી મહેનત કરી છે. એ પહેલાં એ વસ્તુને સમજે છે, એ સમજવાનો પ્રયત્ન કરે, ત્યાર પછી એને રજૂઆત કરે એટલે બાળકોનામાં એ વિષયનું જ્ઞાન પણ વધે અને વૈજ્ઞાનિક મિજાજ પણ એ લોકોનો ડેવલપ થાય એ રીતનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સાહેબ, બાળ વૈજ્ઞાનિકો જે આ કૃતિ રજૂ કરી તો એનું કઈ રીતે પૈસાનું કઈ રીતનું વાલી તરફને બર્ડન કે એવું કઈ સલાહ કઈ રીતે કઈ કરે છે? આમાં નોર્મલી જે કંઈ પ્રોજેક્ટ રજૂ કર્યા છે તેમાં કોઈ વસ્તુ ખરીદીને કરવામાં આવ્યા નથી, પરંતુ વેસ્ટમાંથી બેસ્ટ એ રીતે આખા પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા છે. નો ડાઉટ એમાં શિક્ષકોની પણ અથાગ મહેનત રહેલી છે, વાલીઓનો પણ એટલો સપોર્ટ રહ્યો છે અને બાળકોની મહેનત તો તમે જોઈ શકો છો કે આપણે આંખે ઉડીને દેખાય. રાંદેર રોડની પ્રેસિડેન્સી સ્કૂલમાં યોજાયેલા ગણિત અને વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરેલા વિવિધ આધુનિક પ્રોજેક્ટના નિર્માણ અને નિર્દેશન માટે શિક્ષકગણ દ્વારા વિદ્યાર્થીઓને ગહન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ ન્યૂઝ.